અધ્યાય 16 દૈવાસુર સંપદ વિભાગ યોગ 16મો અધ્યાય આપણને એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન પૂછે છે. હું મારા જીવનમાં કઈ સંપત્તિ એકત્રિત કરી રહ્યો છું? સામાન્ય રીતે આપણે સંપત્તિ એટલે પૈસા, મિલકત, પદ અથવા પ્રતિષ્ઠા સમજીએ છીએ. પરંતુ ભગવાન કહે છે કે મનુષ્યની સૌથી મોટી સંપત્તિ તેના સંસ્કારો અને ગુણો છે. ભગવદ્ ગીતાનો 16મો અધ્યાય દૈવાસુર સંપદ વિભાગ યોગ અત્યંત મહત્વપૂર્ણ છે. આ અધ્યાયમાં વર્ણવાયેલા વિચારોનો સંકેત ભગવાને અગાઉના અનેક અધ્યાયોમાં પણ આપ્યો છે, પરંતુ અહીં તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન મનુષ્યના સ્વભાવને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચે છે: દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. જે લોકો માને છે કે માનવ જીવન માત્ર શરીર, ઇન્દ્રિયો અને ઇન્દ્રિય સુખ પૂરતું જ છે, તેઓ જીવનનો હેતુ માત્ર ભોગવિલાસ અને ઈચ્છાઓની પૂર્તિમાં જ જુએ છે. પરિણામે તેમની વચ્ચે સ્પર્ધા, લોભ, હિંસા, ઈર્ષા અને સ્વાર્થ જેવા અનેક દુર્ગુણો જન્મે છે. બીજી તરફ એવા લોકો પણ છે જેઓ સમજે છે કે શરીર અને મનની પાછળ એક શાશ્વત આત્મા, પરમ ચૈતન્યનો અંશ નિવાસ કરે છે. ભલે તેઓ હજુ સંસારના વ્યવહારમાં રહેતા હોય, છતાં તેઓ જાણે છે કે જીવનનો હેતુ માત્ર ઇન્દ્રિય સુખ નથી. તેના કરતાં ઘણું ઊંચું આધ્યાત્મિક લક્ષ્ય છે, જેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જે લોકો આવા ઉચ્ચ આદર્શો તરફ આગળ વધે છે, તેઓ દૈવી સંપત્તિથી સંપન્ન કહેવાય છે. અને જે લોકો માત્ર ઇન્દ્રિય ભોગ અને ભૌતિક સુખને જ જીવનનું સર્વસ્વ માને છે, તેઓ આસુરી સંપત્તિના પ્રભાવ હેઠળ જીવતા હોય છે. આ બે પ્રકારનો ભેદ માત્ર ભગવદ્ ગીતામાં જ નથી. વિશ્વના લગભગ દરેક ધર્મ અને તત્વચિંતનમાં કોઈને કોઈ સ્વરૂપે આ વિચાર જોવા મળે છે. માત્ર કટ્ટર ભૌતિકવાદ જ એવો છે જે ઇન્દ્રિયોથી અનુભવાય તે સિવાયના કોઈ ઉચ્ચ સત્યને સ્વીકારતો નથી. ભૌતિક વિકાસ અને વૈજ્ઞાનિક પ્રગતિ જીવનને સુવિધાસભર બનાવી શકે છે, પરંતુ જો માનવ જીવનમાં આધ્યાત્મિક મૂલ્યોનો અભાવ રહે તો લાંબા ગાળે સમાજમાં અસંતોષ, હિંસા, સ્વાર્થ અને અનેક પ્રકારની વિકૃતિઓ જન્મે છે. આજના વિશ્વમાં આપણે તેના અનેક ઉદાહરણો જોઈ શકીએ છીએ. તેથી મહાભારત સહિતના અનેક શાસ્ત્રોમાં આ વર્ગીકરણનો હેતુ કોઈની નિંદા કરવાનો નથી, પરંતુ માનવ જાતને દૈવી ગુણો વિકસાવવા માટે પ્રેરિત કરવાનો છે. એક માર્ગ મનુષ્યને આધ્યાત્મિક રીતે ઊંચો ઉઠાવે છે, જ્યારે બીજો માર્ગ તેને માત્ર શરીર અને ઇન્દ્રિયોની મર્યાદામાં જ બાંધી રાખે છે. અહીં સંપત્તિ શબ્દનો અર્થ માત્ર ધન દોલત નથી. સંપત્તિ એટલે એવી આંતરિક મૂડી જે આપણા વ્યક્તિત્વને ઘડે છે. તે દૈવી ગુણોની સંપત્તિ પણ હોઈ શકે અને આસુરી વૃત્તિઓની સંપત્તિ પણ હોઈ શકે. દૈવી સંપત્તિ આધ્યાત્મિક વિકાસ તરફ દોરી જાય છે, જ્યારે આસુરી સંપત્તિ ભૌતિક ભોગ અને સ્વાર્થમાં જ મનુષ્યને બાંધી રાખે છે. આ અધ્યાયની શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણ દૈવી સંપત્તિથી યુક્ત મનુષ્યના ગુણોનું વર્ણન કરે છે, અને ત્યારબાદ આસુરી સ્વભાવના